જય માતાજી મિત્રો, મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. ચેહર શિવ વ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આજે તમને લઈ જઈશ શ્રી ચામુંડા માતાજી મંદિર ચોટીલા. રાજકોટ પાસે આવેલું એક ધાર્મિક સ્થળ ચોટીલા. ચોટીલાનો સમાવેશ સુરેન્દ્રનગર જિલ્લામાં થાય છે. અહીં ચામુંડા માતાજીનું મંદિર આવેલું છે. ઐતિહાસિક દ્રષ્ટિએ પહેલાં આ પ્રદેશ પાંચાળ તરીકે ઓળખાતો હતો. ચામુંડા માતા એ શક્તિના 64 અવતારમાંનો એક અવતાર છે. મા ચામુંડા ઘણા હિન્દુઓના કુળદેવી પણ છે. ચામુંડા માતાજીનું આ મંદિર જગ પ્રસિદ્ધ છે અને તે ચોટીલાના પર્વત પર આવેલું છે. જો તમે ધ્યાન આપ્યું હોય તો તમે જાણ્યું હશે, ભારતના મોટા ભાગના માતાજીના મંદિરો પર્વતોના શિખરો પર જોવા મળે છે. જો તમે ચોટીલા નથી ગયા તો જણાવી દઈએ, ચોટીલા રાજકોટ અને અમદાવાદ નેશનલ હાઈવે 8 પર વચ્ચે આવેલ શ્રી ચામુંડા માતાજીનું મંદિર આશરે 190 કિલોમીટર અમદાવાદથી થાય છે. રાજકોટથી માત્ર 50 કિલોમીટર. માતાજીના દર્શન કરવા માટે ચોટીલા પર્વત પર આશરે 635 પગથિયા ચડવા પડે છે. મિત્રો, સમુદ્રની સપાટીથી ઊંચાઈની વાત કરીએ તો ચોટીલા માત્ર સુરેન્દ્રનગરથી જ નહીં પણ ગુજરાતની સૌથી ઊંચી ભૂમિ છે. ચોટીલા પર્વતની ઊંચાઈ આશરે 1173 ફૂટ જેટલી છે. આપણે ચોટીલાના મંદિરના ઇતિહાસની વાત કરીએ તો વર્ષો પહેલાં ડુંગર ચડવા માટે પગથિયા પણ ન હતા. તેમ છતાં પણ માતાજીના ભક્તો દર્શન કરવા માટે અહીંયા આવતા હતા. વિક્રમ સંવત 1910થી 1916 પહેલાં મહંત શ્રી ગોસાઈ ગુલાબગીરી બાપુ, હરિગીરી બાપુ ડુંગર ઉપર માતાજીની સેવા પૂજા કરતા હતા. તે મંદિરના વિકાસ કાર્યો કરતા હતા. હાલ તેમના વારસદારો વંશ પરંપરાગત રીતે શ્રી ચામુંડા માતાજીની સેવા પૂજા કરે છે અને આ મંદિરમાં આવતા યાત્રાળુઓને સગવડ મળી રહે તેવા કાર્યો કરે છે. આપ જોઈ રહ્યા છો શ્રી ચામુંડા માતાજી. ખૂબ જ ભીડ ભક્તોની જામી છે. તો આવો આપને દર્શન કરાવીએ શ્રી ચામુંડા માતાજીની માની મૂર્તિ સ્વરૂપમાં, ખૂબ જ દિવ્ય સ્વરૂપમાં શ્રી ચામુંડા માતાજીના દર્શન. દેવી ભાગવત અનુસાર વાત કરીએ તો અહીંયા હજારો વર્ષ પહેલાં ચંડ અને મુંડ નામના બે રાક્ષસોનો ખૂબ જ ત્રાસ હતો. ઋષિ મુનિઓએ તપ કરી શ્રી ચામુંડા માતાજીને પ્રસન્ન કર્યા. હવન કુંડમાંથી માતાજી પ્રસન્ન થયા તેજો સ્વરૂપમાં અને ચંડ અને મુંડ નામના બે રાક્ષસોનો વધ કર્યો અને માં ચામુંડા ચોટીલાના ડુંગર પર વિરાજમાન થયા. ત્યારથી ચંડ અને મુંડનો વધ કરવા એથી નામ પડ્યું શ્રી ચામુંડા માતાજી. ચંડિકા ચામુંડા સ્વરૂપ ખૂબ જ શોભાયમાન છે. માતાજીના લીલા વસ્ત્રોમાં ખૂબ જ માતાજીનું દિવ્ય સ્વરૂપ ચોટીલામાં શોભે છે. માતાજીના પરચાની વાત કરીએ તો માતાજીએ અહીંયા હજારો લોકોને, અસંખ્ય લોકોને ખૂબ જ માતાજીએ લોકોના કામ કર્યા છે. માતાજીએ દીકરા દીધા છે અને હજારો ભક્તોનું ઘોડાપુર અહીંયા દર પૂનમે આવે છે અને ખૂબ જ ભીડ થાય છે. માતાજીના હજારો ભક્તો અહીંયા માતાજીના દર્શન કરી અને ધન્યતા અનુભવે છે. આપ નિહાળી રહ્યા છો, આ બજારનો વ્યૂ છે. અહીંયા ખૂબ જ અવિનવીન વસ્તુઓ મળી રહી છે.
બજારની અંદર માતાજીની મૂર્તિઓ, ત્રિશૂલ, અનેક જાતના વસ્તુઓ અહીંયા મળે છે. તો આ મિત્રો, આપને આ વ્લોગ કેવો લાગ્યો? અને એક ખાસ જે આપ ડ્રોનથી આ શૂટિંગ કર્યું છે, ખૂબ જ સુંદર નજારો ચોટીલાના મંદિરનો આપ જોઈ રહ્યા છો. આ ડ્રોનથી શૂટિંગ કરવામાં આવ્યું છે. તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરજો, શેર કરજો. જય ચામુંડા માતા. માં ચામુંડા આપ સર્વની મનોકામના પૂરી કરે. જય ચામુંડા માતા.